जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, आज આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક એવા સૌરાષ્ટ્રના વૈષ્ણવની વાત કરીશું કે શ્રી પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી એ છોકરી જોવા જાય છે અને ત્યાંથી એને કંઠી ઉતારવાનું કહે છે તો તે ના પાડે છે। તો એવી એક સત્ય ઘટના એના વિશે આપણે સત્સંગ કરશું। એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં એક જૈન કુટુંબ રહે। કુટુંબમાં વિધવા માં અને તેમનો એકનો એક દીકરો અને દીકરાનું નામ શામજી। કુટુંબની સ્થિતિ, આર્થિક સ્થિતિ ખૂબ જ ગરીબ હતી। હાવ બે ટંક ખાવાના પણ સાસા પડતા હતા। નાના ગામમાં મહેનત મજૂરી કરવાનું પણ ખાસ કશું કાંઈ એવું સાધન હતું નહીં। બે ટંક પેટ ભરવામાં પણ તેમને તકલીફ તો પડતી હતી જ। શામજી 16 વર્ષનો યુવાન થયો। ભણેલો બહુ ઓછો પણ હોશિયાર ભારે। તેના એક સગાને શામજીના ઘરની સ્થિતિ જોઈને ખૂબ દયા આવી। તેમણે વિચાર કર્યો કે શામજીને મુંબઈ લઈ જાઉં, ક્યાંક નોકરીએ લગાડી દઉં તો તેની હોશિયારીથી ધીમે ધીમે સુખી થશે, નહીંતર આ રત્ન અહીં ઉકરડામાં જ દટાઈ જશે। તેમણે શામજીના માને સમજાવ્યા। આંખના રતન જેવા એકના એક લાડકવાયા દીકરાને મુંબઈ સુધી મોકલવા માનો જીવ ચાલતો નહોતો અને છતાંય હૈયું કઠણ કરી તેમણે શામજીને મુંબઈ મોકલ્યો। શામજીને મુંબઈમાં એક વેપારીને ત્યાં નોકરી મળી। ખાવા પીવાની તેમની ચિંતા ટળી ગઈ, પણ મુશ્કેલી હતી રહેવા સુવાની। મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે। દુકાનના બીજા નોકરો સાથે શામજી ભુલેશ્વરમાં એક ઓટલા ઉપર રાતે સૂઈ જાય અને સવારે સુધરાઈના નળે નાહી લેતો અને તે ઓટલો શ્રી લાલબાવાના મંદિર પાસે જ હતો, જે લાલમણીજી મંદિર કહેવાય આપણે। શ્રી લાલબાવાના મંદિરે રોજ રાત્રે વૈષ્ણવો ભેગા થાય અને ભગવદ્ વાર્તા વાંચે સાંભળે। થાયકો પાયકો શામજી બાજુના ઓટલે સૂતો બધી આંખ મીચોલી કરતો બધું આ વૈષ્ણવની વાતો સાંભળે। ધીમે ધીમે તેને આ વાતમાં રસ પડવા માંડ્યો અને તેનું મન બદલવા માંડ્યું। તેના અંતરાત્મામાં તેને પ્રેરણા કરવા લાગ્યું। અંતરાત્મા એનો, તું પણ વૈષ્ણવ થા, વૈષ્ણવ બનીને તારું જીવન સાર્થક કર। થોડા વખતમાં શામજીએ વૈષ્ણવ થવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો। સત્સંગનો રંગ એને લાગ્યો। હવે તે વૈષ્ણવની સાથે બેસે, વાતો કરે અને વૈષ્ણવ ધર્મ વિશે બધું જાણે। એક દિવસ શામજીએ એક વૈષ્ણવને કહ્યું કે મારે વૈષ્ણવ થવું છે તો મને સેવક કરો। ભાઈ, વૈષ્ણવ થવા માટે તો તમારે તુલસીની કંઠી બાંધવી પડે અને મંત્ર દીક્ષા લેવી પડે। તે માટે હું તૈયાર છું, મને તે આપો। એ ભાઈ, એ પણ સેવક છીએ, અમે પણ સેવક છીએ। અમારા ગુરુ શ્રી ગોકુલનાથજી મહારાજ છે, તેઓ મોટા મંદિરમાં બિરાજે છે મુંબઈમાં। તમારે વૈષ્ણવ થવું હોય ને તો હું તમને તેની પાસે લઈ જાઉં, તેઓ તમને કંઠી આપશે। શામજી તૈયાર થયો। તે વૈષ્ણવની સાથે શામજી શ્રી ગોકુલનાથજી મહારાજ શ્રી પાસે ગયો। વૈષ્ણવે શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીને બધી હકીકત કહી। આપે શામજીને દેવીજીવ જાણી અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપી, તુલસી માળા આપી। શામજી વૈષ્ણવ થયો। ધીમે ધીમે શામજીનો ભાવ વધતો ગયો, તેની સિદ્ધાંતોની સમજ પણ વધતી ગઈ। હવે શામજીએ શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે બ્રહ્મસંબંધની દીક્ષા લીધી અને આપ શ્રી આ શામજીને શ્યામદાસ કહીને બોલાવતા। એક દિવસ આપે શ્યામદાસને આજ્ઞા કરી કે શ્યામદાસ, હવે તમારે લગ્ન કરવા જોઈએ હો। શ્યામદાસ કે અરે કૃપાનાથ, આપની આજ્ઞા શિરોધાર્ય છે, પરંતુ અમારી આખી જ્ઞાતિ જૈન છે, તેમાંય અમે ખૂબ જ ગરીબ છીએ। મને કયો પિતા તેની દીકરી આપે? અહીં તો લુખી બેહાની છીએ। શ્યામદાસ, તારા દેશમાંથી તારી માતાનો પત્ર આવશે, બધું ભવિષ્ય એડવાન્સ કહી દીધું શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીએ। તારા માટે એક કન્યાનું માગવું આવશે। તું દેશમાં જઈ
તેની સાથે લગ્ન કરી અને આવજે. ભલે તે જૈન હોય પણ તે દેવી જીવ છે, એટલે તારી જેમ તે પણ વૈષ્ણવ એ થશે. તારી હારે જેનું લગ્ન થવાનું છે એ દેવી જીવ છે અને તમારો એ મેળાપ જ છે એવું બાવાએ કહી દીધું. ગુરુદેવની આજ્ઞા સાચી પડી. માનો પત્ર જ આવતા જ શ્યામદાસ બચાવેલી થોડી મૂડી લઈ દેશમાં આવ્યો. લગ્નનું બધું નક્કી થયું. સાસરિયાએ શ્યામદાસના ગળામાં તુલસીની કંઠી જોઈ. હવે સાસરીએ શ્યામદાસ ગયા અને ગળામાં સાસરા પક્ષના લોકો તુલસીની કંઠી જોઈ ગયા અને તેઓ ચમક્યા અને કહેવા લાગ્યા, આ છોકરો તો જૈન રહ્યો લાગતો નથી ભાઈ, મુંબઈ જઈને વૈષ્ણવ બની ગયો છે. અમારે આ સંબંધ ચાલશે નહીં. કન્યાના પિતાએ કહ્યું કે શ્યામદાસ, તમે આ કંઠી ઉતારો તો મારી દીકરી તમને આપું. શ્યામદાસ કે, અરે મુરબ્બી, આ કંઠી તો મારા શિર માટે છે હો. પ્રાણ જાય પણ તે ઉતરશે નહીં. જો તમારી દીકરી તમારે મને પરણાવવી હોય તો પરણાવજો, નહીંતર કાંઈ નહીં, પણ આ કંઠી ઉતરશે નહીં. જેવી તારી ઈચ્છા ભાઈ, સાસરિયા પક્ષમાંથી સસરા કીએ. શ્યામદાસ એકના બે ન થયા. માતાને રડતી મૂકીને તેઓ મુંબઈ પાછા આવ્યા. શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીએ આ હકીકત જાણી ત્યારે આપે શ્યામદાસને આજ્ઞા કરી કે શ્યામદાસ, તમે ખોટું કર્યું, તમે ફરી જાઓ પાછા. તુલસીની કંઠી તમારા ધોતિયાની ઓટમાં તમારે છુપાવી દેવાની છે, ગળામાં પહેરવાની નથી, અને તે કન્યા સાથે તમે લગ્ન કરો. તમારા દ્વારા તે જીવ શરણે આવશે. અમારી આ આજ્ઞા છે. કંઠી ઉતારવાનો તમને અપરાધ નહીં લાગે, જાઓ. શ્રી ગુરુદેવની આજ્ઞા માથે ચડાવી શ્યામદાસ ફરી દેશમાં આવ્યા. તેમના સસરાને મળ્યા. કંઠી ધોતિયાની ઓટમાં ભરાવી છુપાવી દીધી. સસરા રાજી થઈ ગયા. તેમની દીકરી દિવાળીના લગ્ન શ્યામદાસ સાથે કરાવ્યા. શ્યામદાસ લગ્ન કરી પત્નીને લઈને મુંબઈ પાછા આવ્યા. તેમણે પત્નીને કહ્યું કે જુઓ, હું વૈષ્ણવ છું. મારા ગુરુદેવની આજ્ઞાથી મેં લગ્ન કરતી વખતે કંઠી ધોતિયાની ઓટમાં છુપાવી દીધી હતી. તમે પણ જો વૈષ્ણવ થાવ તો આપણું જીવન સારી રીતે ચાલી શકે. તમારી વૈષ્ણવ થવાની ઈચ્છા ન હોય તો હું તમને કાં તો મારી મા પાસે મૂકી આવું અને અથવા તમારા પિયરમાં મૂકી આવું. તમારે ને મારે બેને બનશે નહીં. લાજના ઘૂંઘટામાંથી પતિ સાથે નજર માંડી દિવાળી બેને કહ્યું, તમે મારા પતિ છો. તમારા સુખ દુઃખ એ મારા સુખ દુઃખ છે. તમારી ઈચ્છા અને રાજીપો એ મારી ઈચ્છા અને એ જ મારો રાજીપો. માટે તમે જે આજ્ઞા કરશો તેમ હું કરીશ. તમે મારા હિતની જ વાત કરશો તેવી મને શ્રદ્ધા છે. હું પણ વૈષ્ણવ થઈશ. તમારું દિલ દુભાય એવું કાંઈ પણ હું કરીશ નહીં. લગ્ન પછી કન્યાને માટે પતિ સિવાય બીજું કોઈ સ્થાન હોતું નથી. આવા શબ્દો દિવાળીબેન તેના પતિ શ્યામદાસને કહે છે. શ્યામદાસ ખૂબ પ્રસન્ન થયા સાંભળીને. વાહ! તેઓ પત્ની દિવાળીબેનને લઈ અને ગુરુદેવ પાસે આવ્યા. શ્રી ગોકુલનાથજી મહારાજ શ્રી દિવાળીબેનને નામ નિવેદન મંત્ર આપી વૈષ્ણવ કર્યા. હવે બંને પતિ પત્ની સાથે રહી આનંદથી તેમનું જીવન જીવવા લાગ્યા. વૈષ્ણવના સંગથી અને ગુરુદેવની કૃપાથી આ શ્યામદાસ અને દિવાળી બહેનને ઠાકોરજીની સેવા પધરાવી છે. તેઓ શ્રી ઠાકોરજીને ભોગ ધરીને જ લેતા. બધું અસમર્પિત ખાનપાન થઈ ગયું એનું. તેઓ પ્રભુને ભોગ ધર્યા સિવાયનો કોઈ પણ વસ્તુનું ખાનપાન કરતા નહીં. પોતાના ઘેર આવતા વૈષ્ણવોને ખૂબ જ પ્રેમ અને આગ્રહથી પોતે સત્કારતા. તેમનું ઘર વૈષ્ણવો માટે સુંદર વિશ્રામ સ્થળ બની ગયું. તેમની સેવાથી શ્રી હરિગુરુ વૈષ્ણવની પ્રસન્નતા રહેતી. શ્યામદાસ એક મુસલમાન વેપારીની દુકાને નોકરી કરતા હતા. તે વખત ઉનાળાના દિવસોમાં જળની તરસ લાગી. દુકાનેથી થોડે દૂર હાઈકોર્ટના મેદાનમાં એક કૂવો હતો. ત્યાં તેઓ જળ પીવા ગયા. તે દરમિયાન દુકાને એક ગ્રાહક આવ્યા. તેમણે ઘણી વસ્તુઓ ખરીદવી હતી, પણ શ્યામદાસભાઈની ગેરહાજરીમાં બીજા માણસો તે ગ્રાહકને જોઈ તેઓ સંતોષ આપી શક્યા નહીં. એટલા ધંધામાં હોશિયાર થઈ ગયા શ્યામદાસ કે ગ્રાહકને પણ એની હારે મજા આવે. પરિણામે તે ગ્રાહક ખરીદી કર્યા સિવાય પાછા ગયા.
મુસલમાન શેઠ શ્યામદાસજી ઉપર ભારે ગુસ્સે થયા. શ્યામદાસભાઈ દુકાને પાછા આવ્યા ત્યારે શેઠે કહ્યું કે તમારી ગેરહાજરીમાં મેં એક સારો ઘરાક ગુમાવ્યો. તમે તમારો ધર્મ પાળો અને અમને નુકસાન થાય એ મને પરવડશે નહીં. તમારો એવો કયો ધર્મ છે કે તેના કારણે બીજાને નુકસાન થાય? શેઠના કડવા વચન સાંભળી શ્યામદાસભાઈએ વિચાર કર્યો કે ભાઈ મારો ધર્મ ભોગવાય એ બરોબર નથી. હવે આજથી મારે ઘેર ગયા સિવાય જળ પીવું જ નહીં. જળ વિના ચલાવી લેતા મારે શીખવું પડશે અને તે સહનશક્તિ કેળવવી પડશે. મારા કારણે મારો વૈષ્ણવ ધર્મ ભોગવાય એ મારા માટે કલંકરૂપ કહેવાય. તેમણે આવો પાકો નિશ્ચય કર્યો. ત્યારથી તેમણે નોકરી સમય દરમિયાન ક્યારેય પણ જલ પણ પીધું નહીં. એક દિવસ શ્યામદાસભાઈ દુકાને બેઠા હતા ત્યાં એક બીજો ગ્રાહક આવ્યો. તેઓ વૈષ્ણવ હતા. તેઓ શ્યામદાસભાઈને ઓળખતા હતા. તે ગ્રાહકને મોજા ખરીદવાના હતા. તેમણે શ્યામદાસભાઈને કહ્યું કે તમારા ગળામાં કંઠી છે અને લલાટમાં તિલક છે, તેથી તમે વૈષ્ણવ જણાવો છો. હું પણ વૈષ્ણવ છું, માટે હું તમારે ત્યાંથી મોજા ખરીદીશ. શ્યામદાસભાઈને વિચાર કર્યો કે મારી વૈષ્ણવતાને જોઈને કોઈ ખરીદી કરે તો મારી વૈષ્ણવતા લાજે. વૈષ્ણવ ધર્મ દુનિયાના સ્વાર્થ માટે વેચવાની કે પ્રદર્શન કરવાની વસ્તુ નથી. તે તો હૃદયનો ધર્મ છે. માટે આજ પછી હું વૈષ્ણવ છું તેવો બીજાને ખ્યાલ પણ ન આવે. માટે ધ્યાનપૂર્વક મારી કંઠી ગળામાં છુપાવીને રાખીશ અને ઘેરથી નોકરીએ જવા નીકળું ત્યારે કંકુનું તિલક છે એ લૂછી નાખવું, ભૂસી નાખવું. પ્રસાદીજનનું તિલક કરી મારે નીકળવું, જેથી કોઈ પણ અજાણી વ્યક્તિ મને જોઈ કે હું વૈષ્ણવ છું એ કોઈ ઓળખી શકે નહીં. બોલો કેટલા ઊંચા વિચાર! શ્યામદાસભાઈએ પોતાની વૈષ્ણવતા છુપી રાખવાનો આ નિશ્ચય જીવનભર પાડ્યો હતો. શ્યામદાસભાઈ પાસે પ્રભુ કૃપાથી થોડી મૂડી એકત્ર થઈ. એક દિવસ તેમના ગુરુદેવ શ્રી ગોકુલનાથજી મહારાજ શ્રી આજ્ઞા કરી કે શ્યામદાસ, હવે તું તારો સ્વતંત્ર ધંધો કર અને નોકરી છોડી દે. શ્યામદાસભાઈ વિચાર કરવા લાગ્યા. 84,252 વૈષ્ણવોની વાર્તામાં એવા ઘણા પ્રસંગો છે જે આજ્ઞા કરી કે બીજાનું દિલ દુભાવાય એવી રીતે પૈસો જો આપણા ઘરમાં ન આવે તેનું ધ્યાન રાખવું. કારણ કે બીજાના દિલને દુભાવીને આવેલું દ્રવ્ય પ્રભુ અંગીકાર કરતા નથી. દ્રવ્ય પ્રામાણિક મહેનતનું અને સાચા પરસેવાનું હોવું જોઈએ. માટે મારે એવો વ્યવસાય કરવો કે જેમાં ગ્રાહક નિશાસા નાખીને ખરીદી કરવા ન આવે, પણ રાજી થઈને ખરીદી કરવા આવે અને હોંશેથી ખરીદી કરીને જાય. તેમણે ખૂબ જ વિચાર કર્યા પછી નક્કી કર્યું કે બીજી બધી વસ્તુઓની ખરીદી કરતા માણસો ઓછા વધતો નિશાસો તો નાખે જ, પરંતુ પૈસા ખર્ચવા તેમને ગમતા નથી. પરંતુ તેના જીવનની જરૂરિયાતો પૂરી થયા પછી જ્યારે તેની પાસે ઠીક પ્રમાણમાં પૈસો બચે ને ત્યારે જ તે મોજ શોખની વસ્તુ ખરીદે માણા, અને ખરીદવાનું એને મન થાય. તે મોજ શોખ માટે પૈસા વાપરે ત્યારે રાજી થઈને વાપરે, તેમાં તે નિશાસા નાખતો નથી. મારે તો મોજ શોખની વસ્તુઓનો ધંધો કરવો. મારી દુકાને કોઈ પણ ગ્રાહક આવે તોય ન છેતરાય એવી પ્રામાણિકતા રાખવી, તેની પાસેથી વ્યાજબી કિંમત લેવી. આમ નક્કી કરી ગુરુદેવની આજ્ઞા લઈ તેમણે ઝવેરી બ્રધર્સ નામની મોજ શોખની વસ્તુઓની દુકાન મુંબઈમાં શરૂ કરી. ભગવદ ઈચ્છાથી તેમનો વ્યવસાય ખૂબ ફૂલો ફાયલો. આજે શ્યામદાસભાઈ આપણી વચ્ચે નથી કે તેમના પત્ની દિવાળીબેન પણ આપણી વચ્ચે નથી, પરંતુ તેમને પરિવાર આજે પણ આપણી વચ્ચે છે. તેમને ત્યાં આજે પ્રભુની સેવા બિરાજે છે. આજે પણ તેમના ત્યાં શ્રી હરિગુરુ વૈષ્ણવનું ખૂબ પ્રેમપૂર્વક સન્માન થાય છે. આજે પણ તેમનું ઘર વૈષ્ણવો માટેનું સુંદર વિશ્રામ સ્થળ બની રહ્યું છે અને આજે પણ તેમનો વ્યવસાય એટલી જ પ્રમાણિકતાથી ચાલી રહ્યો છે. આવા વૈષ્ણવો તેમના જીવનમાં વૈષ્ણવતાને જે ઉત્તમ સિદ્ધાંતો આચરીને બતાવ્યા છે તેનું સ્મરણ કરીએ છીએ ત્યારે આપણને કવિ પ્રીતમની કવિઓની જે કવિ પ્રીતમ થઈ ગયા એની પંક્તિ આપણને યાદ આવી જાય છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતા લેવું નામ જોને. સુતવિત દારા શિષ સમર્પે તે પામે રસ પીવા જોને. પ્રેમ પંથ પાવકની જ્વાળા દાજી પાછા ભાગે જોને. માહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાજે જોને. એટલે આવા વૈષ્ણવ શ્યામદાસજીભાઈ અને તેમની પત્ની દિવાળીબાને ધન્ય છે કે જેને વૈષ્ણવતા બતાવવા માટે નહીં પણ એક છુપી રીતે વૈષ્ણવ રહી અને પણ ઠાકોરજીના સેવા સ્મરણ કર્યા. આ
બહુ જૂનો લેખ, અમરેલીથી બહાર પડતું સત્સંગ માસિક જે 1983ની અંદર જે પ્રગટ થયું હતું તેમાં આ લેખ આવ્યો હતો. એનો આપણે સત્સંગ કર્યો. શ્રી વલ્લભાધીશ કી જય.